ભરૂચના ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલ ભારે પૂરને કારણે જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે। ભરૂચના ઝઘડિયા પંથકમાં કાવેરી નદીના આવેલા પૂરને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નદીના ધસમસતા વહેણને કારણે નદી કાંઠાની ખેતીની જમીનોમાં મોટા પાયે ધોવાણ થયું છે। ડ્રોન કેમેરાના આકાશી દ્રશ્યોમાં નદીના પ્રચંડ વહેણથી જમીનો ધોવાઈ જવાની ચિંતાજનક સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે 10 એકર જેટલી ખેતીની જમીન નદીમાં ધોવાઈ ગઈ છે। જમીનના ધોવાણ સાથે કેળ, કપાસ અને શાકભાજી જેવા ઊભા પાક પણ નદીના વહેણમાં તણાઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્ર સમક્ષ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે। સાથે જ ભવિષ્યમાં નદીના ધોવાણને અટકાવવા માટે નદી કાંઠે પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગ ઉઠાવી છે। હાલ ખેડૂતો સરકાર અને જિલ્લા તંત્ર પાસેથી તાત્કાલિક રાહત અને લાંબા ગાળાના રક્ષણાત્મક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે। મારું નામ અંકિતભાઈ સનુભાઈ પટેલ છે। હું રાણીપુરાનો રહેવાસી છું। છેલ્લા 10 વર્ષથી 200 વીઘા જેટલી જમીન આ કાવેરી નદીનું પાણી આવે ધોવાણ થાય છે ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે। સરકાર પાસે કંઈ આશા છે કે આપ વળતર આપે? મારું નામ કેતનભાઈ કાંતિભાઈ રાણીપુરાનો રહેવાસી છું। અમારા ગોમાદેવની ખાઈ પાસે ખેતર છે મોરો વગો, એમાં સખત પ્રમાણમાં ધોવાણ છે। છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીનનું ધોવાણ લાગ્યું છે। હમણાં જે હાલ વરસાદ પડ્યો એમાં 20 વીઘા જમીન એક જ દિવસમાં ખોડાણ લાગ્યું છે। એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે। હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે। છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીન અહીંયા ધોવાણ થયું છે। ત્યારે કાવેરી નદીમાં પાણી આવ્યું હાલના વર્ષમાં તો અત્યારે 15 થી 20 વીઘાનું ધોવાણ થયું છે। જ્યારે સરકાર અમને કંઈક ચૂકવે એવી અમારી આશા છે।